નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9th ઇંગ્લિશ મીડિયમની અંદર ચેપ્ટર નંબર 8 ક્વાડ્રિલેટરલ સ્ટાર્ટ કરવાના છીએ. સૌપ્રથમ આપણે ક્વાડ્રિલેટરલની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. ક્વાડ્રિલેટરલ કોને કહી શકાય? તો એની ડેફિનેશન અહીં નીચે આપેલી છે. ઇફ નો 3 પોઇન્ટ્સ આઉટ ઓફ 4 કોપ્લાનર પોઇન્ટ્સ આર કોલિનિયર, ધેન a closed figure formed by joining these 4 points in order is called a quadrilateral. એટલે એવું કહેવા માગે છે કે કોઈ પણ 4 પોઈન્ટ્સ હોવા જોઈએ. અહીં આપેલું છે 4 પોઈન્ટ્સ કેવા હોવા જોઈએ? કોપ્લાનર મીન્સ કે એક જ પ્લેનમાં આવેલા 4 પોઈન્ટ્સ આવેલા હોવા જોઈએ. કેવા? એક જ પ્લેનની અંદર, એક જ પ્લેનની અંદર આવેલા 4 પોઈન્ટ્સમાંથી કોઈ પણ 3 પોઈન્ટ્સ છે તે કેવા હોવા જોઈએ? કોલિનિયર ન હોવા જોઈએ. અહીંયા આપેલું છે ઇફ નો, એટલે કે ન હોવા જોઈએ. શું ન હોવું જોઈએ? કે 3 પોઈન્ટ્સ આઉટ ઓફ 4 કોપ્લાનર પોઈન્ટ્સ. કોપ્લાનર મીન્સ એક જ પ્લેનમાં આવેલા પોઈન્ટ્સ. એક જ પ્લેનમાં આવેલા 4 પોઈન્ટ્સમાંથી કોઈ પણ 3 પોઈન્ટ્સ છે તે કોલિનિયર હોવા જોઈએ નહીં. તો જે આ 4 પોઈન્ટ્સ છે એને એક ઓર્ડરમાં જોઈન્ટ કરવા અહીંયા આપેલું છે ઇન ઓર્ડર, એટલે કે એક ક્રમમાં જોઈન્ટ કરવામાં આવે અને જે ક્લોઝડ ફિગર જનરેટ થાય છે એને આપણે શું કહી શકાય? ક્વાડ્રિલેટરલ. માની લો કે આ એક પ્લેન છે. પ્લેનની અંદર માની લો કોઈ 4 પોઈન્ટ આવેલા છે. આ 4 પોઈન્ટ છે તે એક જ પ્લેનમાં આવેલા હોવાથી આ 4 પોઈન્ટને કોપ્લાનર પોઈન્ટ કહી શકાય. હવે આપણી જે ડેફિનેશન હતી એ પ્રમાણે કે 4 કોપ્લાનર પોઈન્ટ્સમાંથી કોઈ પણ 3 કોપ્લાનર પોઈન્ટ્સ કેવા હોવા જોઈએ? કોલિનિયર હોવા જોઈએ નહીં. કોલિનિયર મીન્સ એક જ લાઇનમાં આવેલા હોય એને કોલિનિયર કહેવાય. આપણી ડેફિનેશનમાં શું હતું? કોલિનિયર હોવા જોઈએ નહીં. કે 4 કોપ્લાનર પોઈન્ટ્સ હોય એમાંથી કોઈ પણ 3 પોઈન્ટ્સ કોલિનિયર હોવા જોઈએ નહીં. જોઈ શકાય છે કે આમાંથી તમે કોઈ પણ 3 પોઈન્ટ સિલેક્ટ કરો તો તે 3 પોઈન્ટ છે તે એક જ લાઇનમાં આવેલા છે નહીં. તો આ કન્ડિશન ફોલો કરે છે. હવે આ 4 પોઈન્ટ્સને એક ઓર્ડરમાં જોઈન્ટ કરવામાં આવે. તો મિત્રો હું જોઈન્ટ કરી દઉં છું. તો 4 પોઈન્ટને એક ઓર્ડરમાં જોઈન્ટ કરવામાં આવે ને જે ક્લોઝડ ફિગર જનરેટ થાય છે તો આ ક્લોઝડ ફિગરને શું કહી શકાય મિત્રો? ક્વાડ્રિલેટરલ. છેલ્લી વાર ડેફિનેશન રિપીટ કરીએ આપણે કે ઇફ નો 3 પોઈન્ટ્સ, એટલે કે 3 પોઈન્ટ્સ નો હોવા જોઈએ. શેમાંથી? તો કે આઉટ ઓફ 4 કોપ્લાનર પોઈન્ટ્સ. એટલે કોપ્લાનર મીન્સ એક જ પ્લેનની અંદર આવેલા 4 પોઈન્ટમાંથી કોઈ પણ 3 પોઈન્ટ છે તે કોલિનિયર ન હોવા જોઈએ. તો એ ક્લોઝડ ફિગર ફોર્મડ બાય, કેવી રીતે ફોર્મ થાય છે? કે જોઈનિંગ ધીસ 4 પોઈન્ટ્સ ઇન ઓર્ડર ઇઝ કોલ્ડ એ ક્વાડ્રિલેટરલ. તો તમને મિત્રો ક્વાડ્રિલેટરલની ડેફિનેશન સમજાઈ ગઈ હશે. છેલ્લી વાર એકવાર રિપીટ કરી દઉં કે જો કોઈ પણ 4 પોઈન્ટ્સ જો કોપ્લાનર હોય, એટલે કે કોપ્લાનર હોય એવા 4 પોઈન્ટ્સમાંથી કોઈ પણ 3 પોઈન્ટ્સ છે તે કોલિનિયર ન હોય તો આ જે 4 પોઈન્ટ્સ આપેલા છે એને ક્રમમાં તમે, એટલે કે ઓર્ડરમાં જોઈન્ટ કરો અને જે ક્લોઝડ ફિગર મળે છે એને તમે શું કહી શકો છો? ક્વાડ્રિલેટરલ. હવે આપણે 2 પ્રકારના ક્વાડ્રિલેટરલ છે. તો મેં અહીંયા નોટ કરીને લખેલું છે કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટર મેઇનલી. એટલે કે મેઇનલી આપણી પાસે 2 ટાઈપ છે ક્વાડ્રિલેટરના. એકનું નામ છે કોન્વેક્સ ક્વાડ્રિલેટર અને એકનું નામ છે કોન્કેવ ક્વાડ્રિલેટરલ. તો સૌપ્રથમ આપણે કોન્વેક્સ ક્વાડ્રિલેટરલની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલી કોન્વેક્સ ક્વાડ્રિલેટરલ કે ઇન ક્વાડ્રિલેટરલ ઇફ ડાયાગોનલ ઇન્ટરસેક્ટ ઇચ અધર ધેન ક્વાડ્રિલેટર ઇઝ નોન એઝ કોન્વેક્સ ક્વાડ્રિલેટરલ. કે જો કોઈ ક્વાડ્રિલેટર આપેલો હોય અને એના જો ડાયાગોનલ છે એકબીજાને શું કરતા હોય? ઇન્ટરસેક્ટ, એટલે કે કટ કરતા હોવા જોઈએ, એટલે અથવા તો ટચ કરતા હોવા જોઈએ. તો જે ક્વાડ્રિલેટરલ છે એને કોન્વેક્સ ક્વાડ્રિલેટરલ કહેવાય. મિત્રો આપણે જે હમણાં ક્વાડ્રિલેટર ડ્રો કર્યો તો આ ક્વાડ્રિલેટરને આપણે ડાયાગોનલ ડ્રો કરવાની ટ્રાય કરીએ. તો જોઈ શકાય છે આ જે ક્વાડ્રિલેટરલ છે એને આપણે ડાયાગોનલ્સ ડ્રો કરવાની ટ્રાય કરી તો ડાયાગોનલ એકબીજાને અહીંયા કટ કરે છે અથવા ઇન્ટરસેક્ટ કરે છે અથવા ટચ કરે છે.
તો આપણી કન્ડિશનનું પાલન થાય છે. તો તે પ્રમાણે આ કેવો ક્વાડ્રિલેટર થઈ જશે? કોન્વેક્સ ક્વાડ્રિલેટર, કે એવો ક્વાડ્રિલેટર કે જેને તમે ડાયાગોનલ્સ ડ્રો કરો તો ડાયાગોનલ્સ એકબીજાને શું કરે? ઇન્ટરસેક્ટ કરે. તો તેવા ક્વાડ્રિલેટરને શું કહી શકાય? કોન્વેક્સ ક્વાડ્રિલેટર. હવે મિત્રો આ જ ડેફિનેશનમાં થોડુંક ચેન્જ કરી દઉં. આ ડેફિનેશનમાં થોડોક ચેન્જ કરી દઉં તો આપણને કોનકેવ ક્વાડ્રિલેટરની ડેફિનેશન મળી જાય. ચેન્જ ફક્ત એટલો જ આવશે કે કોન્વેક્સ ક્વાડ્રિલેટરમાં ડાયાગોનલ એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હતા અને કોનકેવ ક્વાડ્રિલેટરમાં ડાયાગોનલ્સ છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હશે નહીં. તો મિત્રો વાંચી લઈએ આપણે ડેફિનેશન. ઇન ક્વાડ્રિલેટરલ ઇફ ડાયાગોનલ ડુ નોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર ધેન ધેટ ક્વાડ્રિલેટર ઇઝ નોન એઝ કોનકેવ ક્વાડ્રિલેટર. એટલે કે કોઈ પણ ક્વાડ્રિલેટર તમને આપેલો હોય અને એના તમે ડાયાગોનલ્સ ડ્રો કરો, ડાયાગોનલ્સ જો એકબીજાને કટ કરતા હોય અથવા ટચ કરતા હોય અથવા ઇન્ટરસેક્ટ કરતા હોય તો તે કેવો હશે? કોન્વેક્સ ક્વાડ્રિલેટર. અને જો આપેલો જે ક્વાડ્રિલેટરલ હોય એના તમે ડાયાગોનલ ડ્રો કરો અને બંને ડાયાગોનલ્સ એકબીજાને ઇન્ટરસેક્ટ પણ કરતા જ ન હોય તો તે ક્વાડ્રિલેટરલ કેવો થઈ જશે? કોનકેવ ક્વાડ્રિલેટરલ. મિત્રો અહીંયા મેં 2 એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા એક ક્વાડ્રિલેટરલ ડ્રો કરેલો છે. આ ક્વાડ્રિલેટરમાં બંને ડાયાગોનલ્સ એકબીજાને કટ કરે છે. તો આ ફિગર નંબર 1 ની અંદર આ ક્વાડ્રિલેટર આપેલો છે એ કેવો છે? કોન્વેક્સ ક્વાડ્રિલેટરલ. ફિગર નંબર 2 માં આ પણ એક ક્વાડ્રિલેટર છે. એના મેં જે આ પેનથી ડોટેડ લાઇન દર્શાવેલી છે, ટોટલ 2 ડોટેડ લાઇન છે. આ બંને ડોટેડ લાઇન શું છે? તો કે એના ડાયાગોનલ્સ છે. જોઈ શકો છો કે આ બંને ડોટેડ લાઇન છે, એટલે કે બંને ડોટેડ લાઇન શું ઇન્ડિકેટ કરે છે? અહીંયા ડાયાગોનલ્સ ઇન્ડિકેટ કરે છે. અને ડાયાગોનલ્સ છે બંને એકબીજાને કટ કરતા નથી. તો આ ફિગર નંબર 2 ની અંદર જે ક્વાડ્રિલેટરલ આપેલો છે એ કેવો છે? કોનકેવ ક્વાડ્રિલેટરલ. તો નીચે અહીંયા લખેલું છે કે હિયર ફિગર 1 રિપ્રેઝન્ટ કોન્વેક્સ ક્વાડ્રિલેટર એન્ડ ફિગર 2 રિપ્રેઝન્ટ કોનકેવ ક્વાડ્રિલેટર. મિત્રો એક વસ્તુ તમને જણાવી દઉં કે આ ચેપ્ટરમાં આપણે ફક્ત કોન્વેક્સ ક્વાડ્રિલેટર વિશે જ ચર્ચા કરવાની છે. તો મેં અહીંયા એક નોટ લખેલી છે કે વી વિલ સ્ટડી અબાઉટ કોન્વેક્સ ક્વાડ્રિલેટર ઇન ધીસ ચેપ્ટર. આગળ વધારીએ ચેપ્ટરને કે એંગલ સમ પ્રોપર્ટી ઓફ ક્વાડ્રિલેટર. આ એક પ્રોપર્ટી છે ક્વાડ્રિલેટર માટેની. તમે અગાઉ લગભગ ધોરણ 8માં શીખી ગયા હશો કદાચ. ધ સમ ઓફ ઓલ 4 એંગલ્સ ઓફ એ ક્વાડ્રિલેટરલ ઇઝ 360 ડિગ્રી. કે ક્વાડ્રિલેટરલના 4 એંગલનો તમે સમ કરો તો એનો સમનો જે આન્સર છે એ શું આવે? 360 ડિગ્રી. એક એક્ઝામ્પલ આપીને સમજાવી દો મિત્રો. માની લ્યો કે અહીંયા એક હું ક્વાડ્રિલેટર લઈ લઉં છું અને આને નામ આપી દઉં છું હું PQRS. તો આને ટોટલ 4 એંગલ હશે. તો આ 4 એંગલનો તમે સમ કરો, એટલે કે એંગલ P પ્લસ એંગલ Q પ્લસ એંગલ R પ્લસ એંગલ S. તો સમ કેટલો મળે? 360 ડિગ્રી. તો ક્વાડ્રિલેટરલના 4 એંગલનો જે સમ છે એ શું થાય? 360 ડિગ્રી. આ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની. હજી એકવાર રિપીટ કરી દો કે ક્વાડ્રિલેટરલના 4 એંગલનો સમ કેટલો થાય? 360 ડિગ્રી. હવે મિત્રો આ પ્રોપર્ટીની મદદથી તમે શું કરી શકો કે તમારી પાસે જો આ 4 એંગલમાંથી કોઈ પણ 3 એંગલના મેજર તમારી પાસે હોય તો ચોથા એંગલને સબ્જેક્ટ બનાવીને તે ચોથા એંગલનું મેજર તમે ફાઇન્ડ કરી શકો છો. હજી એકવાર રિપીટ કરી દઉં. જો આ 4 એંગલમાંથી કોઈ પણ 3 એંગલના મેજર તમને ખબર હોય તો તમે જે ચોથો એંગલ જેનું મેજર તમને ખબર નથી તેને સબ્જેક્ટ બનાવીને તમે ફાઇન્ડ કરી શકો છો. તો એંગલ સમ પ્રોપર્ટી ઓફ ક્વાડ્રિલેટર શું થઈ? ધ સમ ઓફ ઓલ 4 એંગલ્સ ઓફ એ ક્વાડ્રિલેટર ઇઝ 360 ડિગ્રી. આ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે. એના પછી ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટર. ઇટ મીન્સ ટાઈપ્સ ઓફ કોન્વેક્સ ક્વાડ્રિલેટર. મિત્રો અહીંયા ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટર સ્ટાર્ટ થઈ છે, પરંતુ આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે આ ચેપ્ટરમાં ફક્ત આપણે કોન્વેક્સ ક્વાડ્રિલેટર વિશે ચર્ચા કરવાના છીએ. એટલે આપણે જે આ ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટરની ચર્ચા કરી છે એ કયા સેન્સમાં? તો કે મીન્સ કોન્વેક્સ ક્વાડ્રિલેટરના ટાઈપ્સ વિશે ચર્ચા કરીએ છીએ. તો આપણે ટોટલ કોન્વેક્સ ક્વાડ્રિલેટર એની ટોટલ 6 ટાઈપ્સ અલગ અલગ આપણે સ્ટડી કરવાના છીએ. આ જે કોન્વેક્સ ક્વાડ્રિલેટર છે એના અલગ અલગ 6 ટાઈપ્સ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ધેર આર ટોટલ 6 ટાઈપ્સ વિચ આર એઝ ફોલોઝ. કોના 6 ટાઈપ્સ? તો કે ભાઈ ક્વાડ્રિલેટર મીન્સ અહીંયા કોના ટાઈપ વિશે આપણે ચર્ચા કરીએ છીએ? કોન્વેક્સ ક્વાડ્રિલેટરના અલગ અલગ 6 ટાઈપ્સ છે, આપણે એના વિશે ચર્ચા કરીએ
છીએ. સૌથી પહેલો ટાઈપ્સ કયો છે? પેરેલોગ્રામ. તો પેરેલોગ્રામની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. ઇફ ધ સાઇડ્સ ઇન બોથ પેર ઓફ opposite sides of a quadrilateral are parallel, then quadrilateral is called a parallelogram. એવો ક્વાડ્રિલેટરલ કે જેની ઓપોઝિટ સાઇડની બંને પેર એકબીજાને કેવી હોવી જોઈએ? પેરેલલ હોવી જોઈએ. તો તે ક્વાડ્રિલેટરલને શું કહી શકાય? પેરેલોગ્રામ. મિત્રો અહીંયા મેં પેરેલોગ્રામના અલગ અલગ 2 એક્ઝામ્પલ આપેલા છે. તમારે જ્યારે પણ પેરેલોગ્રામ ડ્રો કરવાનો આવે તો ચોક્કસ પેટર્નમાં ડ્રો કરવાનો છે. પેટર્ન કેવી છે? જો મિત્રો અમે 2 એક્ઝામ્પલ આપેલા છે. ક્વાડ્રિલેટરલ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 1ની અંદર જે મેં ક્વાડ્રિલેટર ડ્રો કર્યો છે એ થોડોક આમ જમણી બાજુ આમ ઢળેલો હોય એવો ડ્રો કર્યો છે. અથવા તમે કેવી રીતે ડ્રો કરી શકો છો? આ સેકન્ડ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે તે જરાક આમ ડાબી બાજુ ઢળેલો હોય એવો ડ્રો કરેલો છે. તો આ તમને બેમાંથી કોઈ પણ મજા આવે એવી કોઈ પણ એક પેટર્નમાં ડ્રો કરવાનો છે. જ્યારે પેરેલોગ્રામ ડ્રો કરવાનો આવે ત્યારે આ બેમાંથી કોઈ પણ એક પેટર્નનો ડ્રો કરવાનો છે. મીન્સ કે કાં તો જમણી બાજુ ઢળેલો હોય એવો ડ્રો કરવાનો અથવા ડાબી બાજુ ઢળેલો હોય એવો ડ્રો કરવાનો છે. છેલ્લી વાર રિપીટ કરી દઈએ આપણે પેરેલોગ્રામની ડેફિનેશન કે પેરેલોગ્રામ મીન્સ તો કે એવો ક્વાડ્રિલેટરલ કે જેની ઓપોઝિટ સાઇડની બંને પેર એકબીજા સાથે કેવી હોવી જોઈએ? પેરેલલ હોવી જોઈએ. તો તે ક્વાડ્રિલેટરલને પેરેલોગ્રામ કહેવાય. જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર 1માં મેં ક્વાડ્રિલેટરલ કયો લીધો છે? PQRS. એમાં ઓપોઝિટ સાઇડની ટોટલ 2 પેર આવે. પહેલી પેર કઈ આવશે? PQ પેરેલલ ટુ SR. આ પહેલી પેર ઓપોઝિટ સાઇડની. હવે ઓપોઝિટ સાઇડની બીજી પેર કે PS પેરેલલ ટુ QR. તો આ ઓપોઝિટ સાઇડની સેકન્ડ પેર થઈ. તો ઓપોઝિટ સાઇડની બંને પેર છે એકબીજાને કેવી થાય છે? પેરેલલ થાય છે. તો આ ક્વાડ્રિલેટર કેવો હશે? પેરેલોગ્રામ. સેમ ટુ સેમ સેકન્ડ એક્ઝામ્પલમાં મેં ક્વાડ્રિલેટર કયો લીધો છે? ABCD. જોઈ શકાય ઓપોઝિટ સાઇડની ફર્સ્ટ પેર કઈ થશે? AD પેરેલલ ટુ BC અને સેકન્ડ પેર કઈ થશે? AB પેરેલલ ટુ DC. તો ઓપોઝિટ સાઇડની બંને પેર એકબીજાને પેરેલલ થાય છે. તો આ ક્વાડ્રિલેટર કેવો હશે? પેરેલોગ્રામ હશે. મિત્રો કોઈ પણ ક્વાડ્રિલેટરલને નામ કેવી રીતે આપવું એ તમને જરાક શીખવાડ દઉં. માની લો કે અહીંયા મેં એક ક્વાડ્રિલેટર ડ્રો કરેલો છે. એમાં ટોટલ ક્વાડ્રિલેટરમાં 4 વર્ટાઇસીસ હોય. માની લો કે આને નામ આપી દઉં છું હું X, Y, Z, W. કોઈ પણ ક્વાડ્રિલેટરને નામ આપવું હોય તો માની લો કે આ ક્વાડ્રિલેટર X, Y, Z, W છે. તો આ ક્વાડ્રિલેટરને તમે ટોટલ 8 રીતે નામ આપી શકો છો. આ 8 રીત કેવી રીતે થાય એ તમને સમજાવી દઉં. માની લો કોઈ એક પોઈન્ટ ફિક્સ કરી લ્યો. મેં કોઈ પોઈન્ટ ફિક્સ કયો કર્યો? X. તો Xથી તમે ક્લોકવાઇઝ ચાલો તો આ ક્વાડ્રિલેટરને શું નામ આપી શકાય? ક્વાડ્રિલેટર XWZY. અને આ પોઈન્ટ Xથી હું કેવી રીતે ચાલીશ? એન્ટી ક્લોકવાઇઝ. તો નામ શું થાય? XYZW. તો નામ શું થાય? ક્વાડ્રિલેટર XYZW. એટલે મિત્રો કોઈ પણ એક પોઈન્ટ ફિક્સ કરી લ્યો અને ત્યાંથી તમે ક્લોકવાઇઝ ચાલો XWZY. તો આ તમારું પહેલું નામ થયું. અને તે જ પોઈન્ટથી તમે કેવી રીતે ચાલો? એન્ટી ક્લોકવાઇઝ એટલે XYZW. તો આ તમારું સેકન્ડ નામ થયું. મિત્રો કોઈ પણ એક પોઈન્ટ ફિક્સ કરો એટલે તમને કેટલા નામ મળે? 2. ટોટલ કેટલા પોઈન્ટ છે? 1, 2, 3 અને 4. દરેક પોઈન્ટ ઉપરથી 2 રીતે નામ લખી શકાય. તો ટોટલ કેટલી રીતે નામ લખી શકાય? 8 રીતે નામ લખી શકાય છે. હવે માની લો હું W ને ફિક્સ કરી દઉં તો નામ આપવું હોય તો આપણે શું થાય? W થી એકવાર ક્લોકવાઇઝ ચાલીએ તો શું નામ આવે? WZYX. WZYX. તો આ શું થયો? ક્વાડ્રિલેટર WZYX. W થી હું કેવી રીતે ચાલ્યો? ક્લોકવાઇઝ. હવે W થી હું કેવી રીતે ચાલીશ? એન્ટી ક્લોકવાઇઝ. તો નામ શું આપી શકાય? WXYZ. તો આને શું નામ આપી શકાય? WXYZ. મિત્રો મેં X માટે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ લખીને દેખાડેલું છે. W માટે મેં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ દેખાડેલું છે. સેમ ટુ સેમ તમે બાકી કયા 2 વધ્યા? Z અને Y. એટલે Z માટે પણ 2 નામ આપી શકાય. Y માટે પણ 2 નામ આપી શકાય. ટોટલ 4 પોઈન્ટ છે. દરેક પોઈન્ટ માટે 2 નામ આપી શકાય. તો 4 દૂને ટોટલ નામ કેટલા આપી શકાય? 8 રીતે. તો મિત્રો કોઈ પણ ક્વાડ્રિલેટરને જ્યારે નામ આપવાનું આવે તો અલગ અલગ 8 રીતે નામ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ચૂક્યા પેરેલોગ્રામ વિશે. પેરેલોગ્રામ પછી આપણે શરૂઆત કરીશું ટ્રેપેઝિયમ વિશે. ટ્રેપેઝિયમ વિશે શરૂઆત કરતાં પહેલાં
થોડુંક રિવિઝન કરાવી દઉં મિત્રો તમને. રિવિઝનમાં પેરેલલ લાઇન્સ કોને કહેવાય? અગાઉ ડેફિનેશનમાં આપણે આ વર્ડ સૌથી વધુ ઉપયોગમાં આવ્યો છે, પેરેલલ કોને કહેવાય. તો કોઈ પણ બે લાઈન હોય એકબીજાને ટચ કરતી હોય નહીં. હજી એકવાર રિપીટ કરું મિત્રો, કોઈ પણ બે લાઈન એકબીજાને ટચ કરતી ન હોવી જોઈએ અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે કોન્સ્ટન્ટ જળવાઈ રહેવું જોઈએ. આ બંને લાઈનને ગમે તેટલી તમે આમ રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ એક્સટેન્ડ કરો છતાં પણ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કોન્સ્ટન્ટ જળવાઈ રહેવું જોઈએ. તો આ બંને લાઈનને એકબીજાની પેરેલલ લાઈન કહેવાય. હજી એકવાર રિપીટ કરી દો મિત્રો કે કોઈ પણ બે લાઈનને પેરેલલ લાઈન ક્યારે કહેવાય? એક તો બંને લાઈન એકબીજાને ટચ કરતી ન હોવી જોઈએ અને બંને વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે તે કોન્સ્ટન્ટ જળવાઈ રહેવું જોઈએ. માની લ્યો કે આ બંને લાઈનને રાઇટ હેન્ડ સાઈડ એક્સટેન્ડ કરી છે આપણે અને લેફ્ટ હેન્ડ સાઈડ એક્સટેન્ડ કરી છે, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ગમે એટલું એક્સટેન્ડ કરો બેમાંથી ગમે તે બાજુ તો એ કોન્સ્ટન્ટ જળવાઈ રહેવું જોઈએ. માની લો કે આ બે લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ છે તે 5 મીટર છે, તો આ બંને લાઈનને તમે ગમે એટલી લંબાવો આગળ તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ શું રહે? 5 મીટર જ રહીએ. અને લેફ્ટ હેન્ડ સાઈડ માની લો કે એક્સટેન્ડ કરો છો, લંબાવો છો આ બે લાઈનને, તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ 5 મીટર ઠેઠ સુધી જળવાઈ રહેશે. તો આ બંને લાઈનને એકબીજાની કેવી કહેવાય? પેરેલલ લાઇન્સ કહેવાય. હવે મિત્રો ટ્રેપેઝિયમ વિશે સ્ટાર્ટ કરીએ. ટ્રેપેઝિયમ કોને કહેવાય? ઇફ ધ સાઇડ્સ ઇન ઓનલી one pair of opposite sides of a quadrilateral are parallel is called a trapezium. ટ્રેપેઝિયમ કોને કહેવાય? એવો ક્વાડ્રિલેટરલ કે જેની ઓપોઝિટ સાઈડની કોઈ પણ એક જ પેર કેવી હોય? એકબીજા સાથે પેરેલલ. તો એને શું કહી શકાય? તેને કહી શકાય ટ્રેપેઝિયમ. મિત્રો જેમ તમને શીખવાડેલું હતું કે પેરેલોગ્રામ છે તે પ્રોપર ટેકનિકની મદદથી દોરવામાં આવે છે. તમને શીખવાડેલું હતું કે જ્યારે પેરેલોગ્રામ ડ્રો કરવાનો આવે ત્યારે આ બેમાંથી કોઈ પણ એક રીતે ડ્રો કરી શકાય છે. તો એવી જ રીતે જ્યારે ટ્રેપેઝિયમ ડ્રો કરવાનો થાય તો એમાં અલગ અલગ 6 એક્ઝામ્પલ આપેલા છે. આ 6માંથી તમને કોઈ પણ તમારી મનપસંદ મુજબની ફિગર તમે ડ્રો કરી શકો છો. આ બધા એક્ઝામ્પલ છે તે ટ્રેપેઝિયમના છે. હજી એકવાર રિપીટ કરી દઈએ મિત્રો, ટ્રેપેઝિયમ કોને કહેવાય? તો કે એવો ક્વાડ્રિલેટરલ કે જેની ઓપોઝિટ સાઈડની બંને પેરમાંથી કોઈ પણ એક જ પેર કેવી હોવી જોઈએ? પેરેલલ હોવી જોઈએ. તો તે ક્વાડ્રિલેટરલને શું કહી શકાય? ટ્રેપેઝિયમ. માની લો કે આ ક્વાડ્રિલેટરલ PQRS છે, એમાં ઓપોઝિટ સાઈડની એક પેર એટલે કે PQ અને SR, PQ પેરેલલ ટુ SR, આ એક ઓપોઝિટ સાઈડની એક પેર એકબીજા સાથે કેવી થાય છે? પેરેલલ. પરંતુ PS અને QR આ બંને એકબીજા સાથે પેરેલલ થતા નથી. આ બે આગળ એક્સટેન્ડ થશે એટલે ઇન્ટરસેક્ટ કરી જ જશે, એટલે બંને એકબીજા સાથે પેરેલલ થશે નહીં. તો ઓપોઝિટ સાઈડની ટોટલ આમાં બે પેર છે, એક તો PS અને એક તો QR, અને બીજી કઈ છે? PQ અને SR. તો ઓપોઝિટ સાઈડની ટોટલ બે પેર છે. આ બે પેરમાંથી ફક્ત એક જ પેર એકબીજા સાથે શું થાય છે? પેરેલલ થાય છે, અને એ કઈ છે? PQ પેરેલલ ટુ SR. તો આ ક્વાડ્રિલેટર PQRS કેવો છે? ટ્રેપેઝિયમ. સેમ ટુ સેમ આમાં DC અને AB એકબીજા સાથે પેરેલલ થાય છે, પરંતુ AD અને BC પેરેલલ થતા નથી. આની અંદર વાત કરી દઈએ તો AD અને BC એકબીજા સાથે પેરેલલ થાય છે, પરંતુ AB અને DC એકબીજા સાથે પેરેલલ થતા નથી. આમાં UV અને XW એકબીજા સાથે પેરેલલ થાય છે, પરંતુ UX અને VW એકબીજા સાથે પેરેલલ થતા નથી. આમાં તમે આને થોડોક આ રીતે કરવાની ટ્રાય કરો તો XV અને CT એકબીજા સાથે પેરેલલ થાય, પરંતુ XC અને VT એકબીજા સાથે પેરેલલ થાય નહીં. સેમ ટુ સેમ આ એક્ઝામ્પલમાં આપણે વાત કરી દઈએ તો BC અને AX એકબીજા સાથે પેરેલલ થશે, પરંતુ AB અને XC એકબીજા સાથે પેરેલલ થશે નહીં. તો મિત્રો આ બધાય ટ્રેપેઝિયમના એક્ઝામ્પલમાં જોઈ શકાય છે કે ઓપોઝિટ સાઈડની એક જ પેર એકબીજા સાથે પેરેલલ થાય છે, જે સેકન્ડ પેર છે એ આપણી પેરેલલ થતી નથી. તો કોને કહેવાય ટ્રેપેઝિયમ? જેમાં ઓપોઝિટ સાઈડની એક જ પેર એકબીજા સાથે શું હોય? પેરેલલ હોય. તો તેવા ક્વાડ્રિલેટરલને શું કહી શકાય? ટ્રેપેઝિયમ. હવે આપણે મિત્રો આગળ વધારીએ. એના પછી આવે છે કાઇટ. નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય. કાઇટ મીન્સ પતંગ, જે સંક્રાંત ઉપર તમે બધા ઉડાડો છો. કાઇટ છે એની ડેફિનેશન પણ એના કાઇટના એક્ઝામ્પલ મેં આપેલા છે. જોઈ શકાય છે કે જેવી પતંગ હોય છે એવો જ આપણો આનો
શેપ હોય છે. તો આની ડેફિનેશન વિશે ચર્ચા કરીએ. ડેફિનેશન વિશે ચર્ચા કરતાં પહેલાં એક બેઝિક વસ્તુ શીખવાડી દઉં મિત્રો. આ એક ક્વાડ્રિલેટરલ લીધો છે PQRS. આની અંદર ઓપોઝિટ સાઈડ કઈ થશે? એક તો PS સાથે કઈ આવશે? QR, એટલે કે PS એન્ડ QR. આ ઓપોઝિટ સાઈડની ફર્સ્ટ પેર થઈ તમારી. સેકન્ડ કઈ થશે? PQ સાથે SR, એટલે કે PQ એન્ડ SR. ઓપોઝિટ સાઈડની એમાં કેટલી પેર મળી? 2 મળી. આ ક્વાડ્રિલેટરલની અંદર ઓપોઝિટ સાઈડની કેટલી પેર મળી? 2. એક તો PS સાથે QR ઓપોઝિટ સાઈડની આ પહેલી પેર, અને PQ સાથે SR એ ઓપોઝિટ સાઈડની બીજી પેર. ઓપોઝિટ સાઈડની ટોટલ 2 પેર મળી. તો મિત્રો એડજસન્ટ સાઇડ્સ કોને કહેવાય? એડજસન્ટ સાઈડ મીન્સ પાસેની. તો ઓપોઝિટ સાઈડની કેટલી પેર મળે છે એના વિશે ચર્ચા કરીએ. પહેલી કઈ મળશે? PS સાથે કઈ મળશે? SR, એટલે કે આ 2 પાસેની છે. આપણે મિત્રો અહીંયા ક્લોકવાઇઝ જઈએ છીએ એટલે આપણને બધી એડજસન્ટ સાઈડની પેર 1 by 1 મળે. એટલે PS સાથે SR, બરાબર. પછી SR સાથે કઈ થશે? SR સાથે QR. SR સાથે SR એન્ડ QR. આ 2 કેવી છે? પાસેની, એટલે કે એડજસન્ટ સાઈડ. આ બંને કઈ થઈ? એડજસન્ટ સાઈડની ફર્સ્ટ પેર. પછી આ 2 કેવી થઈ? એડજસન્ટ સાઈડની સેકન્ડ પેર. હવે આ બંને કેવી થશે? એડજસન્ટ સાઈડની થર્ડ પેર, એટલે કે એના ત્રીજું નામ લખી નાખું. ત્રીજી કઈ થશે? QR અને PQ. હવે મિત્રો QR PQ પછી કઈ થશે? PQ અને PS. PQ અને PS. તો મિત્રો એડજસન્ટ સાઈડની કેટલી પેર મળે? એડજસન્ટ સાઈડ મીન્સ પાસેની. તો એડજસન્ટ સાઈડની ટોટલ 4 પેર મળે. પહેલી પેર કઈ થાય? PS સાથે SR, કારણ કે 2 પાસે આવેલી છે એટલે આ બંનેને એડજસન્ટ સાઈડ કહી શકાય. સેકન્ડ પેર કઈ થશે? આ 2 થશે. થર્ડ પેર કઈ થશે? આ બંને થશે. અને ફોર્થ પેર કઈ થશે? આ થશે. તો મિત્રો એડજસન્ટ સાઈડની ટોટલ પેર કેટલી મળે? 4 મળે. અને ઓપોઝિટ સાઈડની કેટલી પેર મળે? 2. તો મિત્રો આ એડજસન્ટ સાઈડ્સ કોને કહેવાય? તો જે પાસેની હોય એને શું કહેવાય? એડજસન્ટ સાઈડ્સ કહેવાય. આ વર્ડનો યુઝ છે આપણે કાઇટની ડેફિનેશનમાં થવાનો છે એટલે મેં તમને આ સમજાવી દીધું. હવે આપણે આગળ વધારીએ. તો મિત્રો કાઇટની ડેફિનેશન શું કહેવા માગે છે કે એવો એ ક્વાડ્રિલેટર ઇન વિચ sides of 2 pairs of adjacent sides are equal but no opposite sides are equal or parallel is called a kite. એવો ક્વાડ્રિલેટરલ કે જેમાં એડજસન્ટ સાઈડની કેટલી પેરની વાત કરેલી છે? 2, એટલે કે 2 જ પેર. ટોટલ એડજસન્ટ સાઈડની કેટલી પેર મળે મિત્રો? 4 મળે. પણ 4માંથી અહીં કન્ડિશન શું આપેલી છે ડેફિનેશનમાં? તો મિત્રો એવો ક્વાડ્રિલેટરલ કે જેમાં એડજસન્ટ સાઈડની ફક્ત 2 જ પેર કેવી હોવી જોઈએ? ઇક્વલ હોવી જોઈએ, એટલે કે સરખી હોવી જોઈએ. પરંતુ નો ઓપોઝિટ સાઈડ, એટલે કે ઓપોઝિટ સાઈડ ન હોવી જોઈએ. શું ન હોવી જોઈએ? ઇક્વલ ઓર પેરેલલ. તો એવા ક્વાડ્રિલેટરને શું કહી શકાય? કાઇટ. જોઈ શકો છો કે આમાં મેં 2 એક્ઝામ્પલ લીધેલા છે. મેં જેવી રીતે વાત કરેલી હતી કે પેરેલોગ્રામને પ્રોપર ટેકનિક છે. આ રીતે ડ્રો કરવાનો. ટ્રેપેઝિયમને આ 6માંથી કોઈ પણ એક રીતે ડ્રો કરવાનો. એવી રીતે કાઇટ ડ્રો કરવાની આવે ત્યારે થોડોક આમ પતંગ જેવો શેપ આપવાનો છે. આ પ્રોપર ટેકનિકની મદદ, એટલે કે આવો જ ડ્રો કરવાની ટ્રાય કરવાની છે. તો મિત્ર જોઈ શકાય છે કે અહીંયા મેં 2 ક્વાડ્રિલેટર લીધેલા છે. બંને છે તે કાઇટ છે. આમાં એડજસન્ટ સાઈડની ટોટલ 2 પેર. એક તો PQ અને PS, આ ફર્સ્ટ પેર. અને સેકન્ડ પેર કઈ થશે? QR અને RS. મિત્રો મેં તમને અગાઉ વાત કરેલી હતી કે જો આ બંનેની ડિઝાઇન સરખી હોય તો આ બંને સાઈડના મેજર શું હોય? સરખા. માની લો કે PQ છે 4 હોય, 4 સેમી, તો PS પણ કેટલો હશે? 4 સેમી. સરખી ડિઝાઇન મીન્સ મેજર સરખા. તો જોઈ શકાય છે કે આ એડજસન્ટ સાઈડ છે. આ બંને આ એડજસન્ટ સાઈડની ફર્સ્ટ પેર છે અને આ એડજસન્ટ સાઈડની સેકન્ડ પેર છે. ટોટલ પેર કેટલી હોય? એડજસન્ટ સાઈડની 4 હોય. પરંતુ કન્ડિશન શું કહે છે કે એડજસન્ટ સાઈડની 2 જ પેર એકબીજા સાથે કેવી હોવી જોઈએ? ઇક્વલ હોવી જોઈએ. અને ઓપોઝિટ સાઈડની જે ઓપોઝિટ સાઈડ્સ છે બધી, ઓપોઝિટ સાઈડની 2 પેર આવે. એક તો આ બંને, એક આ બંને આવશે. આ ફર્સ્ટ પેર. અને ઓપોઝિટ સાઈડની સેકન્ડ પેર. જોઈ શકાય છે કે બંનેના મેજર સરખા છે નહીં. અને બંને એકબીજાને પેરેલલ પણ થશે અને આગળ લંબાવો એટલે એકબીજાને ઇન્ટરસેક્ટ કરી જશે. સેમ ટુ સેમ આમાં એડજસન્ટ સાઈડ કઈ આવશે? XY સાથે XW, બંનેની ડિઝાઇન સરખી છે. અને YZ સાથે ZW, એટલે કે એડજસન્ટ સાઈડની આ ફર્સ્ટ પેર બંને ઇક્વલ છે
અને આ સેકન્ડ પેર એકબીજા સાથે શું છે, ઇક્વલ છે. અને સેકન્ડ કન્ડિશન શું હતી કે ઓપોઝિટ સાઇડ XW સાથે YZ, આ ફર્સ્ટ પેર ઓપોઝિટ સાઇડની, અને XY સાથે ZW, આ સેકન્ડ પેર ઓપોઝિટ સાઇડની. ઓપોઝિટ સાઇડની જેટલી પણ પેર બનતી હોય એ બધી પેરેલલ પણ ન હોવી જોઈએ અને ઇક્વલ પણ ન હોવી જોઈએ. તો જે કન્ડિશન આમાં ફોલો થાય છે. તો છેલ્લી વાર રિપીટ કરી દઈએ, કાઇટ કોને કહેવાય? તો કે એવો ક્વાડ્રિલેટરલ કે જેની અંદર એડજસન્ટ સાઇડની ફક્ત બે જ પેર એકબીજા સાથે કેવી હોવી જોઈએ, ઇક્વલ હોવી જોઈએ. અને સેકન્ડ કન્ડિશન શું હતી કે એમાં ઓપોઝિટ સાઇડ હોય તે ઇક્વલ પણ ન હોવી જોઈએ અને પેરેલલ પણ ન હોવી જોઈએ. તો એને શું કહી શકાય? કાઇટ. તો તે ક્વાડ્રિલેટરલને કાઇટ ક્વાડ્રિલેટરલ કહી શકાય. મિત્રો એના પછી આવે છે ફોર્થ ટાઈપ, રોમ્બસ. ઇફ ઓલ ધ સાઇડ્સ ઓફ પેરેલોગ્રામ આર ઇક્વલ ધેન ઇટ ઇઝ કોલ્ડ એ રોમ્બસ. એટલે કે રોમ્બસની ડેફિનેશનમાં જે પણ ક્વાડ્રિલેટરલ લીધેલો હોય તે પહેલાં પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ. એટલા માટે તમે કહી શકો કે એવરી પેરેલોગ્રામ ઇઝ એ રોમ્બસ, એવું કહી શકાય. બરાબર, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. રોમ્બસની ડેફિનેશનમાં સૌથી પહેલાં પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ. એટલે તમે એવું કહી શકો છો કે એવરી રોમ્બસ ઇઝ પેરેલોગ્રામ. એવરી રોમ્બસ ઇઝ પેરેલોગ્રામ. ટ્રુ ફોલ્સમાં પૂછાય તો આગળ આપણે ચર્ચા કરશી ટ્રુ ફોલ્સની. ડેફિનેશન સમજાવી દઈ કે સૌથી પહેલાં ક્વાડ્રિલેટરલ છે આપણો, એ પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ કે એવો પેરેલોગ્રામ કે જેની ચારે ચાર સાઈડના મેજર શું હોવા જોઈએ, સરખા. જોઈ શકો છો કે ચારે ચાર સાઈડમાં મેં ડિઝાઇન સરખી દર્શાવી, મતલબ ચારે ચાર સાઈડના મેજર શું હશે, સરખા. અને અહીંયા પેરેલોગ્રામની વાત કરેલું છે, પેરેલોગ્રામ જેવા શેપ આપેલા છે, જોઈ શકો છો. છેલ્લી વાર રિપીટ કરી દઈએ રોમ્બસની ડેફિનેશન, કે રોમ્બસની ડેફિનેશન આપણને શું કહેવા માગે છે કે એવો પેરેલોગ્રામ કે જેની ચારે ચાર સાઈડના મેજર શું હોય, સરખા હોય, એને શું કહી શકાય? રોમ્બસ. ઇફ ઓલ ધ સાઇડ્સ ઓફ પેરેલોગ્રામ આર ઇક્વલ ધેન ઇટ ઇઝ કોલ્ડ એ રોમ્બસ. મિત્રો આ રોમ્બસની વાત થઈ. એના પછી વાત આવે છે સ્ક્વેર. નાનપણથી તમે સ્ક્વેર કોને કહેવાય એ શીખતા આવ્યા છો. નાનપણમાં તમને એવું શીખવામાં આવ્યું હતું કે સ્ક્વેર કોને કહેવાય કે જેની ચારે ચાર સાઈડના મેજર શું હોય, સરખા હોય, એને તમે શું કહેતા હતા? સ્ક્વેર. પરંતુ અહીંયા થોડીક અલગ રીતે ડેફિનેશન આપેલી છે. અગાઉ જેવી જ છે પણ થોડોક એવો કદાચ માઇનોર ચેન્જ કરેલો છે. સ્ક્વેરની ડેફિનેશનમાં પણ સૌથી પહેલાં પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ. તમને જે ક્વાડ્રિલેટર આપેલો હોય તે પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ. તો સ્ક્વેરની ડેફિનેશન આપણને એવું કહેવા માગે છે કે એ પેરેલોગ્રામ ઇન વિચ વન એંગલ હેન્સ ઓલ એંગલ્સ, એટલે કે કોઈ પણ એક એંગલ અને તેને લીધે બધા જ એંગલ કેટલાના હોવા જોઈએ? રાઇટ એંગલ, એટલે કે 90 ડિગ્રીના. રાઇટ એંગલ મીન્સ 90 ડિગ્રી. એન્ડ ઓલ ધ સાઇડ્સ આર ઇક્વલ ઇઝ કોલ્ડ એ સ્ક્વેર. તો મિત્રો સ્ક્વેરની ડેફિનેશન જોઈ શકો છો. મિત્રો મેં તમને અગાઉ વાત કરેલી હતી, જે આ ડિઝાઇન છે, આ ડિઝાઇન શું દર્શાવે છે આપણને? આ ડિઝાઇન આપણને એવું દર્શાવે છે કે અહીંયા એંગલ કેટલાનો હશે? 90નો. અને આ ડિઝાઇન સરખી દર્શાવેલી છે. આ શું દર્શાવે છે? ચારે ચાર સાઈડના મેજર સરખા. તો મિત્રો સ્ક્વેરની ડેફિનેશન રિપીટ કરી દઈએ. સ્ક્વેર કોને કહેવાય? તો કે એવો પેરેલોગ્રામ કે જેમાં ચારે ચાર એંગલ છે એ 90 ડિગ્રીના, એટલે કે રાઇટ એંગલ હોવા જોઈએ, અને એની ચારેય સાઈડના મેજર શું હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. તો એને શું કહી શકાય? સ્ક્વેર. A parallelogram in which one angle hence all angles is a right angle and all the sides are equal is called a is called a square. છેલ્લી વાર રિપીટ કરી દઈએ સ્ક્વેરની ડેફિનેશન. સ્ક્વેર કોને કહેવાય? તો એવો પેરેલોગ્રામ કે જેના ચારે ચાર એંગલ 90 ડિગ્રીના હોવા જોઈએ, એટલે મીન્સ કે રાઇટ એંગલ હોવા જોઈએ, અને એની ચારેય સાઈડના મેજર શું હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. તેવા પેરેલોગ્રામને શું કહી શકાય? સ્ક્વેર કહી શકાય. એના પછી વાત આવે છે મિત્રો રેક્ટેંગલ. તો રેક્ટેંગલની ડેફિનેશનની વાત કરી દઈએ આપણે. તો આ છઠ્ઠો પ્રકાર છે તમારો રેક્ટેંગલ. ઇફ વન એંગલ હેન્સ ઓલ એંગલ, એટલે કોઈ પણ એક એંગલ અને તેને લીધે બધા જ એંગલ ઓફ એ પેરેલોગ્રામ. મિત્રો રેક્ટેંગલ એ પહેલાં પોતે કેવો હોવો જોઈએ? પેરેલોગ્રામ તો હોવો જ જોઈએ. ઇઝ એ રાઇટ એંગલ એન્ડ ઓપોઝિટ સાઇડ આર ઇક્વલ ઇઝ કોલ્ડ એ રેક્ટેંગલ. તમે નાનપણમાં રેક્ટેંગલની ડેફિનેશન પણ શીખી ગયા હતા. મિત્રો નાનપણમાં તમે રેક્ટેંગલની ડેફિનેશન પણ શીખી ગયા હતા. નાનપણમાં તમને એવું શીખવવામાં આવ્યું હતું કે રેક્ટેંગલ કોને કહેવાય કે જેની ઓપોઝિટ સાઇડ ઇક્વલ હોય, એને શું કહેવાય? રેક્ટેંગલ. તે જ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે અને થોડીક ડીપમાં ડેફિનેશન આપેલી છે. રેક્ટેંગલની ડેફિનેશન ફરીવાર સમજાવું છું. રેક્ટેંગલની ડેફિનેશન કેવી છે તો આપણે વાત કરી દઈએ આપણે. એવો પેરેલોગ્રામ કે જેની અંદર
ચારે ચાર એંગલ કેટલા હોવા જોઈએ? રાઇટ એંગલ હોવા જોઈએ, મીન્સ કે 90 90 90 અને 90. અને સેકન્ડ કન્ડિશન શું? તો કે ઓપોઝિટ સાઈડના મેઝર શું હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. મિત્રો આમાં આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે, અને હું નામ આપી દઉં. આ એક આ એક પેરેલોગ્રામ ABCD છે. પેરેલોગ્રામ જેવો ડ્રો નથી થયો જરાક, પણ માની લેજો. રેક્ટેંગલ જનરલી આવો ડ્રો કરવામાં આવે છે. ચારે ચાર એંગલ 90ના હોવા જોઈએ, અને ઓપોઝિટ સાઈડ જોઈ શકો છો, ડિઝાઇન સરખી છે, મતલબ કે આ બે સાઈડના મેઝર સરખા છે. આ બે ડિઝાઇન સરખી છે, મતલબ આ બે સાઈડના મેઝર શું છે? સરખા છે. તો આ રેક્ટેંગલનું એક્ઝામ્પલ. જ્યાં રેક્ટેંગલ ડ્રો કરવાનો આવે ત્યાં આ રીતે ડ્રો કરવાનો, સ્ક્વેર આવે ને આ રીતે ડ્રો કરવાનો, રોમ્બસ આવે ને આ રીતે ડ્રો કરવાનો. છેલ્લી વાર રેક્ટેંગલની ડેફિનેશન રિપીટ કરી દઈએ. રેક્ટેંગલ કોને કહેવાય? તો કે એવો પેરેલોગ્રામ કે જેમાં ચારે ચાર એંગલ છે તે 90 90 90ના હોવા જોઈએ, મીન્સ કે રાઇટ એંગલ હોવા જોઈએ. અને સેકન્ડ કન્ડિશન શું? તો કે ઓપોઝિટ સાઈડના મેઝર શું હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. તો તેને શું કહી શકાય? રેક્ટેંગલ.